હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? બપોરના 2 વાગે છે લગભગ, તો 2 વાગે બપોરે બ્લોગની શરૂઆત ઘરેથી જ કરું છું. કેમ કે બહાર તો જવું હતું કંઈ કામથી, પણ આવા તડકામાં તો જવાનું મન ન થાય ભાઈ. બહુ જ તડકો છે હવે અત્યારે. ઉનાળાનો તડકો ને તડકાની હજી શરૂઆત જ થઈ છે અને એટલો અત્યારે તડકો લાગે છે. તો એના માટે આપણે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોઈએ, થોડી ઠંડક મળે એટલે. પણ કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવાની નથી આપણે, એટલે ઘરે જ એવું કંઈક આપણે શરબત તૈયાર કરીશું, જે હું તમને બતાવીશ હમણાં થોડી વારમાં. આ જો અફાન આવી ગયો છે અમારા ઘરે. અફાન અને અલીસમાં બંને આવે ઘરે રમવા માટે. મનીષા સ્કૂલે જાય ત્યારે એમને લઈ આવે, એટલે એમને અફાનને તો મજા પડી જાય છે અહીંયા રમવાની. અફાન, ઓય અફાન, આવ આવ અહીંયા આજા આજા આજા. અલીસબાને પણ સ્કૂલેથી છુટ્ટી થઈ ગઈ છે, એટલે એ પણ રમવા માટે આવી ગઈ છે. હવે બંને રમીને થાકી જશે, પછી મનીષા એને ઘરે મૂકી આવશે. અત્યારે તો જો આ પ્લાન્ટ પણ અત્યારે એટલો સરસ લાગે છે, પણ જેટલો તાપ વધશે ને એટલામાં ઝાડ પણ ઓલા થતા જશે, કારણ કે તાપ તો આપણને લાગે તો ઝાડવાને પણ લાગવાનો જ છે. તો ગરમીથી બચવા માટે એક હું ડ્રિંક તૈયાર કરવાની છું. તો શું છે, શું બનાવું છું એ તમને જરૂરથી બતાવીશ આગળ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં. જય માતાજી. હલો મિત્રો, તો ફરી પાછી આવી ગઈ છું તમારી સામે. પહેલાં તો તમને એક વસ્તુ બતાવી દઉં જે મેં ઓનલાઈન મંગાવી છે. અમારા નાના કાનાજી છે, એના માટે નાઇટ ડ્રેસ મંગાવ્યો છે. મસ્ત મસ્ત નાના નાના નાઇટ ડ્રેસ આવ્યા છે, અલગ અલગ કલરના. એકદમ 1 નંબરની સાઇઝના છે. 0 સાઇઝના તો આનાથી પણ નાના આવે છે. તો એમને ટ્રાય કરી મેં પહેરાવાની, પણ થઈ ગયા છે એમને. એમાં 5-6 કલર છે અંદર અલગ અલગ, અને બહુ જ સરસ લાગે છે. આ 2 કલર તો સેમ જ છે. પછી આ વ્હાઈટ બેઝ ઉપર છે, આ બ્લુ પર છે, આ રામા કલર ઉપર છે. તો હવે કાનાને રોજ અલગ અલગ નાઇટ ડ્રેસ પણ પહેરાવશે આપણે, કારણ કે એમના જે પહેલાંના નાઇટ ડ્રેસ હતા એ થોડા ખરાબ થઈ ગયા હતા, એમાં પહેરવાની મજા નથી આવતી. મને કહ્યું કે એમના માટે પણ નવા લેવા પડે. તો હવે હું તમને બતાવવા જઈ રહી છું જે ડ્રિંક માટેની જે તૈયારી કરી છે મેં, કે ગરમીમાં આપણે રાહત મળે એના માટે આપણે ફુદીના અને કોથમીરવાળું, આદુવાળું, લીંબુવાળું એવું બધું કંઈક મિક્સ કરીને શરબત બનાવીએ તો હેલ્થ માટે પણ સારું રહે છે. તો એના માટે મેં લઈ લીધું છે આદું, સંચળ મીઠું, સેંધા નમક, ચાટ મસાલો, લીંબુ, અને અહીંયા છે હું તૈયારી કરી રાખી છે ફુદીનો અને કોથમીર. તો આ બધું પહેલાં આપણે થોડું થોડું પીસી લઈશું મિક્સરમાં. શરબત ગરમીમાં રાહત આપે છે, જેમ કે આપણે બહાર ક્યાંય નીકળીએ તડકામાં અને લીંબુ પાણી આપણે ઘરેથી બનાવીને લઈ જઈએ, અથવા તો બહાર ક્યાંય આપણે શેરડીનો રસ જોઈએ તો આપણને તરત એમ થાય કે ગરમીમાં આવું કંઈક પી લેવું જોઈએ થોડું થોડું આપણે. એનાથી આપણને લૂ પણ નહીં લાગે અને સ્વાદમાં પણ મજા આવશે પીવાની. બનાવી લો અને તૈયાર થઈ જાય એટલે તમને ફરી પાછું બતાવું છું. અત્યારે ફ્રી ટાઈમ હોય એટલે કંઈક આવું થોડું થોડું એક્સ્ટ્રા કામ થઈ જાય આપણે કરીએ તો. અને જો ફ્રી હોઈએ, કંઈ જ કામ ન હોય, તો આપણા હાથમાં શું આવે છે બધાને ખબર હોય છે કે આપણે મોબાઈલ લઈને બેસી જઈએ છીએ. અને મોબાઈલથી તો છેવટે આપણું મગજ અને આંખો બંને ખરાબ જ થાય છે. એટલે આપણે બધા સમજીએ છીએ આપણે બપોરના થોડા ફ્રી ટાઈમમાં કંઈક આવું એક્સ્ટ્રા કરી લઈએ તો વધારે સારું રહે. મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે. હજીમાં આપણે થોડું ચડિયાતું સેંધા નમક છે કે સંચળ છે એ નાખીશું. લીંબુનો રસ છે, અત્યારે તો લીંબુ આવે જ છે, પણ વધારે ગરમી પડશે પછી લીંબુ મળવા પણ મુશ્કેલ થઈ જાય, એટલે હું તો લીંબુ પણ રસ કાઢીને સ્ટોર કરીને રાખી દઉં છું કાચની બોટલમાં ભરીને ફ્રીઝરમાં. સંચળ મીઠું છે, ચાટ મસાલો, ડીપ ફ્રીઝમાં તમે આવી રીતે બનાવીને રાખી દો ને
તો જ્યારે પણ આપણે કોઈ ગેસ્ટ આવે અથવા આપણને એમ થાય કે આપણે કંઈ ફ્રેશ પીવું છે તો કાઢી ફ્રીજમાંથી અને સોડા સાથે અથવા તો શરબતની જેમ ખાંડ નાખીને પણ આપણે પી શકીએ છીએ. આપણી પાસે આઈસ ટ્રે તો હોય જ છે દરેક પાસે, તો એમાં નાના નાના આવા ક્યુબ બનાવી અને ફ્રીઝરમાં રાખી દઈએ. જ્યારે પણ આપણે વાપરવું હોય ત્યારે ક્યુબ એક કાઢી, એક ગ્લાસમાં એક ક્યુબ બહુ થઈ પડે છે, તો આવી રીતે તૈયાર કરીને રાખી દઈએ એટલે આપણે ફ્રેશનું ફ્રેશ પણ મળે. અને બજારના કોલ્ડ ડ્રિંક્સ જેમ કે કોકાકોલા છે, પેપ્સી છે, એવું બધું પણ આપણે ન પી શકીએ. અને બાળકોને તો ખાસ દેવું જરૂરી છે, કારણ કે બાળકોને આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સને એવું આપો તો એ લોકો બીજું માંગતા પણ નથી. પણ આપણે જેવી કોશિશ કરીએ કે એ લોકોને ધીમે ધીમે આવો વસ્તુ પીતા થઈ જાય. અને ખૂબ જ મજા આવશે પીવાની. તમે પણ ઘરે બનાવજો એક વખત. ફરી હું પણ બનાવું છું, હું તો દર વખતે દર સિઝનમાં. આની સાથે જામફળનું પણ અત્યારે બનાવીને રાખી દઉં અને આમળાનું શરબત પણ બનાવીને રાખી દઉં છું. તો ગરમીમાં જેમ ગરમી વધતી જાય એમ ક્યારેક જામફળનું પીધું, ક્યારેક આમળાનું પીધું, તો બહુ જ મજા આવે છે પીવાની. ચલો ફ્રેન્ડ્સ, પૂરો કરું છું વિડીયો અહીંયા. સાંજે ફરી મળીશ તમને. જય માતાજી. જો આ બધા બાળકો પણ અત્યારે આવી જાય એમના મમ્મી સાથે, એટલે એમને પણ શું, મંદિર મસ્ત છે, મોટું આંગણું પણ સરસ છે મંદિરનું, એટલે કંઈ વાહનની કંઈ ડર ના લાગે, એટલે લોકો ખૂબ જ રમતા હોય અહીંયા. અને અમે અહીંયા ત્યાં સુધી રોટલા બનાવવાનું કામ કરી લઈએ. હે ને મનીષા, રોજ બનાવવા પડે ને રોટલા, તો રોજ આવીએ છીએ. જોયલ તમારી એટલી કજિયારી છે ને, જો સાંભળે છે બરાબર. એના દાદી સિવાય કોઈ પાસે એને જવાનું ન હોય, એટલો કજિયા કરે આમ. નહીં જોયેલ? જય શ્રી કૃષ્ણ બધાને. કિચનનું કામ પૂરું થઈ ગયું, જમી લીધું બધાએ, કિચન બંધ કરી દીધું છે હવે, કારણ કે અમારી ભોજનશાળા તો 7:30-8 વાગ્યા સુધી બંધ થઈ જાય છે. તો હવે કાનાજીને સુવડાવી, એમનો પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે. જલ્દીથી એમને ડ્રેસ ચેન્જ કરી પહેલાં નાના કાનાને સુવડાવીશું, પછી મોટા કાનાજીને સુવડાવીશું. ચલો. જો કેટલા સુંદર લાગે, સરસ. બાલ સ્વરૂપમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ડ્રેસ ચેન્જ કરી, એના ઘરેણા બધા કાઢીએ, પછી મસ્ત મજાનું નાઇટ ડ્રેસ પહેરાવીને સુવડાવી દઈશું. અમે તો ભલે લેટ જોઈએ, પણ એમના સુવામાં વધારે લેટ ના થવું જોઈએ. જે ટાઈમ હોય એ પ્રમાણે જ એમને સુવડાવી દેવા પડે. સુઈ જા કાના, સુઈ જા એમ કરે હો પછી બહુ. બેડ તૈયાર કરવાનો ભૂલાઈ ગયો ભાઈ, પેલા બેડ તૈયાર કરું એમનું. આજ તો જમવાનું પણ અમારું વહેલું પતી ગયું છે, હવે જલ્દીથી એમને સુવડાવી દઈએ. ચલો હવે મોટા કાનાજીને સુવડાવી દઈએ. એમને સુવડાવવા થોડો ટાઈમ લાગે છે, કેમ કે વ્યવસ્થિત એમને પણ ડ્રેસ પહેરાવી સરસ, અને પછી આપણે સુવડાવીને પહેલાં તો એમનો બેડ તૈયાર કરી લઉં સરસ મજાનો. કાનાને સુવા થોડીક રાહત રહે, સરસ મજા આવે એમને પણ સુવાની. જેમ આપણે સુઈએ છીએ એવી જ રીતે એમને પણ તૈયાર કરી સુવડાવવા પડે છે.
હવે તો ગરમી આવી એટલે હવે તો કાનાને પંખો અથવા તો કુલર કે મચ્છરદાની એવું બધું પણ જોશે. મચ્છર પણ ખૂબ થાય છે જલ્દીથી સુઈ જાય, સુવામાં કંઈ તકલીફ ન થાય એમને. આ જો એમના પંખો છે. સુલાવી દઈએ. ચલો કાનાજી, જય શ્રી કૃષ્ણ કાના. સવારે પાછું એમને પણ મારી જેમ વહેલું વહેલું ઉઠવાનું હોય ને. હું મોડી ઉઠું કે ના, મારો લાલો મોડો ઉઠે. એ પણ વહેલો જ ઉઠે છે સવારે, સાથે જ ઉઠી જાય છે. પણ એને થોડી વાર રાહ જોવી પડે, કેમ કે સવારનું થોડું કામ, નાહવા કરવાનું, મંદિરે જવાનું. ક્યારેક પહેલાં મંદિરે જઈ આવું, ક્યારેક લાલાની પૂજા કરી, સેવા કરીને પછી મંદિરે જાઉં. જેવો ટાઈમ સવારનો એ પ્રમાણે એડજસ્ટ કરવું પડે સવારે. અત્યારે બધા દાગીના પણ બધા ઉતારવા પડે છે એમના, કારણ કે સૂતી વખતે એમને પણ લાગે નહીં. આપણે પણ કેટલા ફ્રી થઈને સૂઈએ છીએ રાત્રે, મસ્ત હલકો હલકો નાઇટ ડ્રેસ પહેરીને. એવી રીતે એમને પણ એમ જ સુવડાવવા પડે છે. આખો દિવસ જરીવાળા વસ્ત્રો પહેરેલા હોય એટલે આપણને પણ કંટાળો આવે છે ને. આખો દિવસ ક્યારેક આપણે કંઈ ગયા હોય, લગ્નમાં ગયા હોઈએ, અને જો 2-3 કલાક પણ કોઈ હેવી સાડી અથવા તો હેવી ડ્રેસ પહેરી લીધો હોય તો એમ થાય કે જલ્દી ઘરે જઈએ અને જલ્દી ડ્રેસ ચેન્જ કરીએ. તો કાનાજી તો આખો દિવસ જરીવાળા વસ્ત્રો પહેરીને બેઠા હોય છે. અને ઉપરથી એમાં હવે તો ગરમી આવી એટલે વધારે તકલીફ થાય. હવે તો ગરમીના પણ એમને ડ્રેસ કોટનના પહેરાવવા પડશે, કારણ કે ગરમીમાં તો આખો દિવસ ના ચાલે એવા ડ્રેસ જરીવાળાને. મસ્ત એમને નાજુક ને મુલાયમ એવા કોટનના ડ્રેસ લઈ લઈશું. જોકે ઓલરેડી છે કાના પાસે, પણ તો એ પણ આપણે નવા લઈ લઈશું. અને એમને મસ્ત રાત્રે નીંદર આવે સરસ એ રીતે સુવડાવીશું. આજે બપોરે મેં બ્લોગ ચાલુ કર્યો હતો, તો એમાં મેં એક રેસીપી બતાવી હતી કે ગરમી માટે આપણે કોઈ ડ્રિંક્સ તૈયાર ઘરે આપણે કરી શકીએ. તો મેં ફુદીના, કોથમીર અને આદુ લીંબુવાળું જે શરબત બનાવ્યું છે એ મેં બ્લોગમાં બતાવ્યું છે. તો તમે પણ બધા જરૂરથી બનાવજો, કેમ કે ગરમીમાં આપણને કોલ્ડ ડ્રિંક્સ તો પીએ, પણ કોલ્ડ ડ્રિંક્સ તો ખરાબ છે શરીર માટે. અને વધારે બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવા સારા નથી. અને ઘરમાં જેટલું બને એટલું આપણે લીંબુ પાણી છે કે આદુ લીંબુવાળું શરબત છે અથવા આમળાનું શરબત છે, એવું બધું આપણે પી શકીએ છીએ. તો એ બધી વસ્તુ આપણે ઘરે બનાવીને જ રાખવી. જો આનાથી છે, કારણ કે આખી રાત તો પંખો નહીં હલાવું ને હું હાથેથી, મને પણ સુવા જોઈશે. એટલે કાનાજી માટે આપણે સરસ નાનો એવો પંખો પણ લઈ લઈશું હવે, કે એમને રાત્રે સુવામાં મજા આવે, હવા પણ આવે સરસ. ચલો મિત્રો, તો હવે બ્લોગને અહીંયા જ પૂરો કરું છું. બ્લોગને જરૂરથી જોજો, ભૂલજો નહીં. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય માતાજી.